સુરતના સલાબતપુરા વિસ્તારમાં ફરિયાદીના ઘરે ધસી જઈ ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કુખ્યાત માથાભારે આરોપી આસિફ ગાંડા સહિત 4ને સલાબતપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. સુરતના સલાબતપુરા પોલીસને મળેલી ફરિયાદ મુજબ 20 જૂન 2026ની રાત્રે ફરિયાદીના ઘરે આરોપી આસિફ ઉર્ફે આસિફ ગાંડો અને તેના 3 સાગીરતો ફરિયાદીના ઘરે ધસી ગયા હતા અને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને લઈ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ સહિતનાઓની સૂચનાને લઈ કેડી ભીમાણીની ટીમ પીએસઆઈ વીવી ત્રિપાઠી સાથે તપાસમાં હતી. ત્યારે એએસઆઈ દિનેશભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જનકભાઈ, પરાક્રમસિંહ અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમારે બાતમીના આધારે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓ આસિફ ગાંડા શેખ, ફિરોઝ શેખ, સાહિલ શાહ અને આરિફ શેખને ઝડપી પડ્યા હતા. તો આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યા બાદ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું.